ઇકો ગાડી છે એને લગભગ સાંજના 7:30 થી 8ના અરસામાં રાજપુર ગામના પાટિયા પાસે અટકાવેલ હતી, જેમાં કુલ 5 ઈસમ બેસેલા હતા, જેમાં એક મહિલા અને 4 પુરુષ હતા અને એમની સાથે લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી અને તેમને વિગતવાર પૂછપરછ કરતા એ જણાવેલું હતું કે આ બાળકીને મુંબઈ ખાતે કવિતા નામની એક વ્યક્તિ છે એને વેચવાની છે અને એનો સોદો 1.5 લાખ રૂપિયામાં કરવામાં આવેલ છે। 1 માસની બેબી જેનો જન્મ ઘરે થયો હતો તેને પોલીસ કોન્સ્ટેબલ વુમન પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફિટનેસની ચકાસણી માટે લાવવામાં આવ્યા હતા, જેની પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડૉક્ટરો દ્વારા તપાસ થઈ રહેલી છે અને એને NICUમાં હાલ દાખલ કરી અને રાખવામાં આવી છે ઓબ્ઝર્વેશન માટે। અમારા તબીબો પીડિયાટ્રિક વિભાગના એની દેખરેખ રાખી રહ્યા છે। હાલ બાળકીનું વજન 2.2 કિલોગ્રામ છે, જે જન્મ સમયે કેટલું હતું એ ચોક્કસ અમારા પાસે આંકડો નથી, પણ થોડું ઓછું છે એટલે એને ઓબ્ઝર્વેશનમાં રાખેલી છે।